વાત કરીએ તો સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જ્યાં ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। રાજકોટ ખાતે ફૂડ વિભાગની કાર્યવાહી, નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા। ત્યારે પનીર અને દૂધના નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા। ત્યારે ઇન્દિરા સર્કલ પાસેની દુકાનમાંથી પનીરના નમૂના ફેલ થયા છે, જ્યારે પ્રેમ વાટિકા રેસ્ટોરન્ટનું પનીર પણ ફેલ થયું છે અને ગુણવત્તા પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। વાવડીમાં ડેરી ફાર્મનું ફૂલ ક્રીમ દૂધ ફેલ થયું છે અને મિલ્ક ફેટ ઓછું મળી આવ્યું છે। રાજકોટ ખાતે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ 11 જગ્યાએથી નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જ્યારે પનીર, ચીઝ, શ્રીખંડ અને મસાલાના નમૂનાઓ તપાસ માટે લેવામાં આવ્યા હતા। ટાગોર રોડ અને કાલાવાડ રોડ વિસ્તારમાં ફૂડ ચેકિંગ અભિયાન ચાલી રહ્યું છે, જે અંતર્ગત નમૂનાઓ લેવામાં આવ્યા। પિઝાની ચેઇન્સમાંથી પણ નમૂનાઓ લેવામાં આવ્યા હતા। ત્યારે નાગરિકોને શુદ્ધ ખોરાક આપવા મનપા દ્વારા કડક કાર્યવાહી હવે ચાલુ કરવામાં આવી છે। મનપાની આરોગ્ય શાખા દ્વારા નમૂના લેવામાં આવ્યા, ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। ત્યારે પનીર અને દૂધના નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે। ઇન્દિરા સર્કલ પાસેની દુકાનમાંથી લેવાયેલા પનીરના નમૂનાઓ ફેલ થયા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવ જોડાઈ ગયા છે। જી ધ્રુવ, રાજકોટ ખાતે ફૂડ વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાંથી નમૂનાઓ લેવામાં આવ્યા હતા, પનીર હોય, દૂધ હોય, અનેક વસ્તુઓના, અને તે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે, શું કહેશો? ચોક્કસથી ફૂડ વિભાગ અવારનવાર ક્ષેત્રે કાર્યવાહી ક્ષેત્રે કરતી હોય છે, જે નમૂના ક્ષેત્રે લેતી હોય છે। ત્યારે દૂધ અને પનીરના પણ સેમ્પલ છે લેવામાં આવ્યા હતા અને કેટલાક સેમ્પલ છે તે ફેલ થયા છે। આપણી સાથે ડોક્ટર જયેશ વાકાણી છે, આરોગ્ય અધિકારી। શું કહેશો, ખાસ તો કઈ પ્રકારની આખી પ્રોસેસ હોય છે નમૂના લેવાની અને કેટલા નમૂના છે તે ફેલ થયા છે? રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા જે છે ખાસ કરીને પનીર અને દૂધની આઈટમો માટેની એક જે છે ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। એ અનુસંધાને જોવા જઈએ તો કુલ 69 જેટલી વિવિધ પ્રકાર રેસ્ટોરન્ટ ને સાઇટમાંથી આપણે જે નમૂના લીધા હતા, એ પૈકી 2 નમૂના જે છે એ પનીરના સબ સ્ટાન્ડર્ડ આવ્યા છે અને એક દૂધ જે છે એ પ્યોર ફેટ મીન્સ સ્ટોન મિલ્ક જે છે એનો નમૂનો જે છે એ ફેલ આવ્યો છે। એમાં વાત કરીએ તો એક પ્રેમ વાટિકા રેસ્ટોરન્ટ ખાતેથી અને એક અંજલિ ચાઇનીઝ અને પંજાબી રેસ્ટોરન્ટ ખાતેથી પનીરનો નમૂનો જે છે લૂઝ પનીરનો લેવામાં આવ્યો હતો। એમાં આ બંને નમૂના જે છે એ સબ સ્ટાન્ડર્ડ થયા છે, એટલે કે બંને પનીરમાં ફોરેન ફેટની હાજરી આપણને માલુમ પડેલ છે। આ ઉપરાંત એક ફૂલ ક્રીમ મિલ્કનો નમૂનો પણ જે છે મધુવન ડેરી ફાર્મ ખાતેથી લેવામાં આવ્યો હતો, જેમાં ફેટની હાજરી જે નિયત માત્રા કરતા ઘણી બધી ઓછી આપણને માલુમ પડેલ હતી। તો આ ત્રણેય નમૂના જે છે એનું રિઝલ્ટ આવતા, આ ત્રણેય નમૂનાનું રિઝલ્ટ સબ સ્ટાન્ડર્ડ આવતા આપણે એજ્યુડિકેશનની કાર્યવાહી હવે હાથ કરીશું। સ્પષ્ટપણે આ તો અલગ અલગ કઈ પ્રકારની કાર્યવાહી અત્યારે થઈ રહી છે, સમય છે દૂધ અને દૂધની જે બનાવટની વસ્તુઓ છે તેમાં કેટલી મિલાવટ વસ્તુઓ છે તે કાર્યવાહી કઈ પ્રકાર? જી, ખાસ કરીને અત્યારે રાજ્ય સરકારની સૂચના માનવીએ ખાસ કરીને ઘણી વખત મિસ બ્રાન્ડિંગ જે છે થતું જોવા મળતું હોય છે। ખાસ કરીને અત્યારે દૂધ અને દૂધની આઈટમોમાં જે છે એનાલોગ આઈટમોનું સેલિંગ જે છે દૂધ આઈટમ તરીકે કરવામાં આવતું એનું સંધાન એક ડ્રાઈવ ચાલુ છે ને હજી આગામી દિવસોમાં ડ્રાઈવ ચાલુ રાખવાની સૂચના પણ આપવામાં આવી છે। ખાસ કરીને જોવા જઈએ તો દરેક ફૂડ બિઝનેસ ઓપરેટરે પોતે જે રો મટીરિયલ યુઝ કરે છે એ દૂધમાંથી બનાવેલું પનીર છે કે એનાલોગ પનીર છે એવું સ્પષ્ટ ડિક્લેર કરવું એવું સૂચના જે છે આપવામાં આવી છે। આ ઉપરાંત ખાસ કરીને બટર ચીઝ ઉપરાંત અન્ય આઈટમો જે ફેટ સ્પ્રેડ વપરાશ લેવામાં આવે છે એ ખાસ કરીને વેજીટેબલ ઓઇલ અથવા દૂધમાંથી બનાવેલા છે કે એ પણ સ્પષ્ટ સૂચના કરતું બોર્ડ જે છે પ્રસિદ્ધ કરવાનું હોય છે। આ ઉપરાંત વપરાશમાં લેવાતું તેલ અને અન્ય મસાલા જે છે કઈ બ્રાન્ડના અને સ્પેસિફિકલી એ બ્રાન્ડનું નામ સાથે પણ ડિક્લેર કરવાની સૂચના જે છે આપવામાં આવી છે। આ ઉપરાંત અત્યારે ખાસ કરીને આ ડ્રાઈવની સાથે સાથે અત્યારે મસાલા બજારમાં પણ મારા ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા વિવિધ પ્રકારના સેમ્પલો જે છે લેવામાં આવે છે। ખાસ કરીને જોવા જઈએ તો મરચું, હળદર, ધાણાજી ઉપરાંતના અન્ય મસાલા કે જેઓ લાઈવ દળાવતા હોય અને એનો વપરાશ જે વાર્ષિક ભરવામાંથી કરતા હોય તો આ તમામ જે અલગ અલગ જે હાટડીઓ ખુલી છે એ તમામને ત્યાંથી આપણે જે છે હાલ જે છે સેમ્પલિંગની કાર્યવાહી ચાલુ છે અને સેમ્પલ જે છે ફૂડ સેફ્ટી લેબોરેટરી ખાતે મોકલવામાં આવે છે। પનીર જે છે બનાવટ વાળી જે વસ્તુઓ છે કેટલું ઘાતક શરીર માટે? ખાસ કરીને જોવા જઈએ તો પનીર જે છે એમાં મોટા ભાગમાં જોવા જઈએ તો પનીરમાં પ્રોટીનની માત્રા પ્રચુર પ્રમાણમાં હોય છે। ખાસ કરીને મિલ્ક પ્રોટીન એટલે કે મિલ્ક ડ્રીવાઇન પનીર હોય તેમાં પ્રોટીનની માત્રા મિલ્ક પ્રોટીન માત્રા ખૂબ વધારે માત્રામાં હોય છે, પરંતુ ખાસ કરીને અત્યારે નફો લેવામાં અને સસ્તું પનીર મેળવવા
કે લોકો અત્યારે એનાલોગ પનીર છે જે છે, એટલે કે ખાસ કરીને વેજીટેબલ અથવા પામ ઓઇલમાંથી બનાવેલો પનીર અથવા સોયાબીન ઓઇલમાંથી બનાવવામાં આવેલું પનીર જે છે વપરાશમાં લેતા હોય છે. તો ખાસ કરીને જોવા જઈએ તો એમાં ફેટની માત્રા પ્રચુર અને વધારે પડતી હોય છે. ખાસ કરીને આવું પનીર જે છે લાંબો ગાળો તમે સેવન કરવામાં આવે તો તમને ઓબેસિટી એટલે મેદસ્વીતા, અને લાંબા ગાળે જોવા જઈએ તો અત્યારે ખાસ કરીને બાળકો જે છે પનીરની આઈટમો વધારે પડતી પસંદ કરતા હોય છે. તો બાળકોમાં ખાસ કરીને મેદસ્વીતા અને હોર્મોનલ ઇમ્બેલેન્સ વગેરે જે છે બાબતો જે છે હાલ ધ્યાનમાં આવી રહી છે. અને ભવિષ્યમાં જતા કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ એટલે કે હૃદયરોગ અને અન્ય જે રુધિરાભિસરણ તંત્રને લગતી બીમારીઓ જે છે એ પણ નોંધી શકે છે. સ્પષ્ટપણે આ આપણી સાથે ડોક્ટર જયેશ માપાણી જેઓ જણાવી રહ્યા છે આ પ્રકારનું પનીર ખાવાથી ચોક્કસથી જે ઓબેસિટીનું જે પ્રમાણ છે તે વધે છે અને આગામી સમયમાં હૃદય રોગની જે બીમારી સંભાવના પણ વધે છે. ખાસ તો લોકોએ પણ ક્યાંક જાગૃત થવાની અતિ જરૂર છે એ પ્રકારની વાત છે તેઓ કહી રહ્યા છે. જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર.